મેડિક્લેમ દર્દી અને તેના પરિવારની સવલત માટે હોય છે। અણધારી બીમારી કે તકલીફમાં ટેકો હોય છે। જોકે આ જ મેડિક્લેમને ઘણી ખાનગી હોસ્પિટલોએ ખોટી કમાણીનું સાધન બનાવી દીધું છે। હોસ્પિટલ્સ દર્દીની પોલિસીનો બેફામ દુરુપયોગ કરે છે। રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટની વોખાટ હોસ્પિટલના તબીબોએ એક બાળકને હાથમાં 7 ટાંકા લીધા। બાળકને એક દિવસ હોસ્પિટલમાં દાખલ રાખ્યો અને સારવારનું બિલ બનાવ્યું 1,60,000 રૂપિયા, એટલે કે 23,000 રૂપિયાનો એક ટાંકો। આ વાત માનવામાં નહીં આવે, પણ વાત સાચી છે। નવાઈની વાત એ છે કે હોસ્પિટલે આ માટે પોતાનો બચાવ પણ કર્યો છે। દ્રશ્યમાં તમે જે બાળકને જોઈ રહ્યા છો તેનો પરિવાર અત્યારે મૂંઝવણમાં છે। તેમને એક એવી અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જે સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થશે। 9 વર્ષના હેનિલને એક સામાન્ય અકસ્માત નડતા હાથમાં વાગ્યું હતું। ઘા થોડો ઊંડો હતો એટલે પરિવારજનો તેને રાજકોટની વોખાટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા। હોસ્પિટલે કહેતા ડિપોઝિટના 10,000 રૂપિયા પણ ભરી દીધા। મામલો મારો દીકરો એમના મધર સાથે એક ક્રિકેટ રમી અને ઘરે જતો હતો ત્યારે કાલાપર રોડ અને અમીન રોડ બંને વચ્ચેની શેરીની અંદર એમણે બ્રેક મારી એટલે એક્ટિવા સ્લીપ થઈ ગયું અને બાબુ પાછળથી પડી ગયો। તો પડી ગયો એટલે એનો હાથ એ પાછળના પતરા પાસે સાયલેન્સર પાસે ફસાઈ ગયેલો હતો એટલે ખેંચ્યો, એને હાથ ખેંચ્યો એટલે ત્યાં કાપો પડી ગયો એટલે નજીકમાં વોખાટ હોસ્પિટલ હતી, અમે ત્યાં વોખાટ હોસ્પિટલ અંદર એડમિટ થયા। વોખાટ હોસ્પિટલના તબીબોએ હેનિલને હાથમાં ટાંકા લેવા માટે જણાવતા પરિવારજનોએ આ માટે સહમતિ આપી। પરિવારજનોને મેડિક્લેમ વિશે પણ પૂછવામાં આવ્યું, જેનો જવાબ હામાં મળતા જ હોસ્પિટલે પોતાનું ખરું રૂપ બતાવ્યું। ટાંકા લીધા બાદ બાળક એક દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યો, જેનું બિલ આવ્યું 1,61,000 રૂપિયા। પછી 10 અને 47 ઠેઠ અમને રાત્રે બિલ આવ્યું ત્યારે અમને છૂટા કર્યા। અમે જોયું તો એની અંદર બિલની અંદર 1,60,900નું બિલ હતું। ત્યારે અમારા પણ હોશ ઉડી ગયા। મારી 69 વર્ષની લાઈફના દરમિયાન આવું એટલા ટાંકાનું બિલ સર્જરી પહેલી વખત જોવામાં આવ્યું। હાથમાં 7 ટાંકા લેવા માટે 1,60,900 રૂપિયાનું બિલ મળતા પરિવાર ડઘાઈ ગયો। સવાલ એ થયો કે આ એવી તે કેવી સારવાર કરી હતી? બિલમાં જે ચાર્જ લગાવવામાં આવ્યા હતા તે કોઈ ગંભીર બીમારીના મોટા ઓપરેશન જેવા હતા। તબીબની ફી જ હજારો રૂપિયામાં હતી। પરિવારનું માનીએ તો વોખાટ હોસ્પિટલે જે 1,60,900 રૂપિયાનું બિલ આપ્યું છે તેમાં ડોક્ટર હાર્દિક ધમાસાણિયાની ફી જ રૂપિયા 61,120 છે, જ્યારે સર્જરીના ચાર્જ 21,400 રૂપિયા, ડોક્ટર ભાવિ ભુવાનો ચાર્જ 11,000 રૂપિયા, એસોસિએટ કો સર્જનનો ચાર્જ 15,000 રૂપિયા, ઇમરજન્સી સર્જરીનો ચાર્જ 3,210 રૂપિયા, ઇમરજન્સી સર્જનનો ચાર્જ 9,168 રૂપિયા, ઇમરજન્સી એનેસ્થેસિયા ફી 1,650 રૂપિયા, ઇમરજન્સી એસોસિએટ સર્જન ચાર્જ 2,250 રૂપિયા અને ફાર્મસીનો ચાર્જ રૂપિયા 3,044 છે, એટલે કે 23,000 રૂપિયાનો એક ટાંકો। સર્જન ફીના છે 21,000 રૂપિયા, સર્જરીના છે 21,400 બરાબર। પછી સર્જન ફીના 61,120, સર્જન ફીના 61,120, ત્યારબાદ એનેસ્થેસિયાના છે 11,000 રૂપિયા બરાબર। પછી એસોસિએટ કો સર્જન 15,000 રૂપિયા। એક રીતે કહી શકાય કે સર્જરી પાછી ઇમરજન્સી સર્જરી ક્યાંથી? તમે એક વખત તો લગાડેલા છે બધા, પાછા 3,210 બરાબર છે। પાછા ઇમરજન્સી સર્વિસ 9,168। પરિવારથી આ લૂંટ સહન ન થતા તેણે હોસ્પિટલ સામે ફરિયાદ કરી। આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બની જતા વોખાટ હોસ્પિટલના સંચાલકો હરકતમાં આવ્યા। બચાવમાં હોસ્પિટલના સેન્ટર હેડને ઉતારી દીધા। પત્રકારો સમક્ષ પહેલા તો તેમણે બાળકને લાગેલા ઘા મેડિકલ ટર્મ્સ ગણાવી દીધા, પછી ઇમરજન્સી સારવાર અને તેના ચાર્જ માટે વાલીની સહમતિ લેવાઈ હોવાનું કારણ પણ આગળ ધરી દીધું। રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શિડ્યુલ ઓફ ચાર્જીસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સમજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ। ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે।
વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ તેમને અપાયેલા લખાણ પ્રમાણે બોલી તો ગયા, પણ જે પ્રશ્નના જવાબ આપવા જરૂરી હતા તે ન આપી શક્યા. સામાન્ય સારવારમાં એક તબીબની વિઝિટિંગ ચાર્જ 61,000 રૂપિયા કેવી રીતે હોઈ શકે તેનું કારણ તેમની પાસે ન હતું. આ કેસમાં વોકહાર્ટ હોસ્પિટલની એક ચાલાકી પણ સામે આવી છે. બાળકના પરિવારજનોનું માનીએ તો તેને સાંજના સમયે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે હોસ્પિટલે ડોક્ટર હાર્દિક ધમસાણિયાનો વિઝિટિંગ સમય તે જ દિવસે સવારે 11 વાગ્યાનો બતાવ્યો છે. આ અંગે જ્યારે સેન્ટર હેડને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પહેલા તો ફરિયાદીના દાવાને ફગાવી દીધો, સાથે જ ટેકનિકલ ભૂલનું કારણ આપીને બચવાનો લૂલો પ્રયત્ન પણ કર્યો. જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ, અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે, જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે. અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટેડ છે. ફરિયાદી હવે વોકહાર્ટ હોસ્પિટલ સામે ગ્રાહક ફોરમમાં જવાની તૈયારી કરી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પણ ફરિયાદીના પક્ષે આવી છે અને કાયદાકીય લડતમાં સાથ આપવાની વાત કરી છે. વોકહાર્ટ હોસ્પિટલ સામે કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. હોસ્પિટલ મેનેજમેન્ટને એવું હોય કે આપણે તો કંપની પાસેથી લેવા ને, આ તો અભણ છે. પરંતુ જે દર્દીના સગા છે, વેલ એજ્યુકેટેડ છે, ફાઇનાન્શિયલ કેપેબલ છે, એને એમ કીધું કે આવું દર્દીના બીજા કોઈ સગા સાથે ન થાય ભવિષ્યમાં, એ માટે કરીએ. પણ હું રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતાને કહેવા માગું છું કે આવા મોટા મોટા બેનર જોઈ અને તમારા દર્દી જ્યારે ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો આવી હોસ્પિટલમાં દાખલ ન થાવ. તમારી મજબૂરીનો લાભ ઉઠાવી તમને આર્થિક અને માનસિક રીતના પૂરું કરવાનો આ ધંધો કરે છે. આવી હોસ્પિટલોમાં તાળા લાગવા જોઈએ. આ કિસ્સો પોતાનામાં તપાસનો વિષય છે. મેડિક્લેમના નામે ખાનગી હોસ્પિટલ દર્દીને કેવી રીતે લૂંટે છે તેનો આ એક મોટો પુરાવો છે. આ પ્રકારના કિસ્સામાં ફરિયાદ અને તેના નિવારણ માટે યોગ્ય તંત્રની જરૂર છે, જેથી હોસ્પિટલો બેફામ ન બને. એવામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવે તે જરૂરી છે. મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.